હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે આપણે લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મિત્રો, આજે આપણે સરસ મજાની બે રેસીપી શેર કરવાની છું. એક છે હૈદરાબાદી ટોસ્ટ અને બીજા આપણે બચી હુઈ રોટલીના સમોસા બનાવીશું. તમે ક્યારેય રોટલીના સમોસા બનાવ્યા છે? તો મિત્રો, ચાલો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો અહીંયા આપણે હૈદરાબાદી ટોસ્ટ બનાવવા માટે અહીંયા આપણે બે ચટણીનો ઉપયોગ કરવાનો છે. એક છે ખજૂર આંબલીની અને બીજી છે ગ્રીન ચટણી. તો અહીંયા આપણે ખજૂર આંબલીની ચટણી આપણી પાસે એકદમ સરસ રેડી તૈયાર જ છે. તો હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. હવે ધાણા ભાજીની ચટણી બનાવવા માટે અહીંયા આપણે ધાણા ભાજી, મગફળીના બી, મરચાં, આદુ, લીંબુ એ બધું નાખી અને સરસ મજાની ગ્રીન ચટણી બનાવી લઈએ. સૌપ્રથમ આપણે મિક્સર જાર લેશું. થેન્ક યુ પ્રવીણાબેન, કેમ છો? ફર્સ્ટ પ્રવીણાબેન તમે જુઓ છો. જય શ્રી કૃષ્ણ પ્રવીણાબેન, જય શ્રી કૃષ્ણ. ફર્સ્ટ લાઈવ જોડાવાના તમને બધાને થેન્ક યુ. અને પ્રવીણાબેન તમને ખાસ થેન્ક યુ. હવે આપણે સૌ પ્રથમ મગફળીના દાણા લીધા છે એ એમાં ઉમેરી દેશું. એમાં નાખીશું આપણે આદુનો ટુકડો. મિત્રો, આજે આપણે એકદમ સરસ નવી જ રીતે આપણી રેસીપી આજે આપણે બનાવવાના છીએ. તો મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મારી રેસીપી તમને ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે બે લીલા મરચાં લીધા છે. મરચાંને આપણે આવી રીતે નાના ટુકડા કરી લેશું. આ ચટણીમાં તમારે ફોદીનો ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો. તો પણ આપણી ચટણી એકદમ સરસ ટેસ્ટી એવી બને છે. હવે આપણે નાખીશું ધાણા ભાજી. અહીં આપણે ધાણા ભાજી ધોઈ અને સરસ રીતે આપણે એને લીધેલી છે. હવે એને આપણે સુધારી લેશું. અહીં આપણે આવા ડંઠલ હોતા જ આપણે ધાણા ભાજીને પીસી લેશું. તો આપણી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી આવશે. અહીં આપણે ધાણા ભાજી, મરચાં, આદુ બધું અહીંયા સરસ રીતે આપણે નાખી દીધેલું છે. જગદીશભાઈ થેન્ક યુ. જગદીશભાઈ રોજ તમે લાઈવ થાવ છો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે નાખીશું આમાં લીંબુ. અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું. ટેસ્ટ પ્રમાણે આમાં મીઠું નાખીશું. હવે આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું. અલકા અગરવાલ થેન્ક યુ. અલકાબેન, અલકાબેન તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અલકાબેન થેન્ક યુ. ભગવતીબેન થેન્ક યુ. ભગવતીબેન મિત્રો, અમુક શબ્દો ના વચાય તો મને માફ કરજો. ભગવતીબેન થેન્ક યુ. ભગવતીબેન કેમ છો? મજામાં? ભગવતીબેન તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 1 ચમચી ખાંડ લેશું. એમાં આપણે જો તમે ધોઈ અને સીધી ઉપયોગ કરતા હો તો તમારે પાણી નાખવાની જરૂર નથી.
આશાબેન દોશી, થેન્ક યુ આશાબેન. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ થેન્ક યુ આશાબેન. આશાબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ લોકો પણ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું. હવે આપણે ચટણીને સરસ મજાની રીતે પીસી લેશું. મિત્રો, આજે તમારી સાથે સરસ મજાની 2 રેસીપી શેર કરવાની છું. બંને રેસીપી એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવી બનશે. મિત્રો, આપણે રોટલી બચી હોય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો આજે સરસ મજાની રોટલીના સમોસા આજે આપણે સરસ મજાના બનાવીશું. તો મારા વિડીયોમાં અંત સુધી તમે જોજો, તો સરસ મજાની રેસીપી આપણે તમારી સાથે હું શેર કરવાની છું. હવે આપણે ચટણીને પીસી લઈશું. મિત્રો, હૈદરાબાદી ટોસ્ટમાં 2 ચટણીનો ઉપયોગ થાય છે, પણ અહીંયા આપણે એક ચટણી આપણે ખજૂર આમલાની તૈયાર જ છે અને બીજી આપણે ગ્રીન ચટણી બનાવવાના છીએ. આપણી ગ્રીન ચટણી એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી, જુઓ એકદમ સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે થોડુંક એવું પાણી લઈ અને આપણે ચટણીને કાઢી લેશું. આપણી ચટણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટણીને સાઈડમાં રાખી દેશું. હવે આપણે હૈદરાબાદી ટોસ્ટ બનાવવા માટે એમાં સરસ મજાનો આપણે મસાલો તૈયાર કરી લઈએ. થેન્ક યુ પ્રવીણાબેન, લાઈક કરવા બદલ થેન્ક યુ. ખુશ્બુ, થેન્ક યુ ખુશ્બુબેન. કેમ છો? મજામાં? ખુશ્બુબેન, મારી ચેનલમાં લાઈવ જોડાણા તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી ચેનલમાં જોડાણા છો તો તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નાઈસ, થેન્ક યુ ખુશ્બુબેન, થેન્ક યુ. હવે આપણે સરસ મજાનો બટેટાનો મસાલો તૈયાર કરી લઈએ. હવે અહીંયા આપણે બટેટા બાફીને તૈયાર કરેલા છે. અહીંયા આપણે 3 થી 4 નંગ બટેટા બાફીને તૈયાર કરેલા છે. હવે બટેટાને આપણે આવી રીતે ક્રશ કરી લેશું. મિત્રો, મેં ઓવન વગરે, બધાની ઘરે ઓવન મિત્રો નથી હોતા, ઓવન વગર પણ સરસ મજાની આપણે ખારીની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ ટેસ્ટી અને કુરકુરી આપણી ખારી બની છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. ભીમજી કટારિયા, થેન્ક યુ લાઈક કરવા બદલ થેન્ક યુ. થેન્ક યુ ભીમજીભાઈ. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર.
હવે આપણે બટાટાને મેશ કરી લેશું. અહીંયા આપણા બટેટા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે. થેન્ક યુ ભીમજીભાઈ. કેમ છો? મજામાં? હવે આપણે એકદમ સરસ બટેટાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે. હવે આપણે તેલ મૂકીશું. આનો આપણે સરસ મજાનો વઘાર કરીશું. ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. આપણે આમાં વધારે તેલની જરૂર નથી. ભીમજીભાઈ, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, અમુક શબ્દ નથી વચાતા તો મને માફ કરજો. હબીબ એવું કંઈક વચાય છે. લાઈવ જોડાણા બદલ થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. હાય મુકુંદભાઈ, કેમ છો મુકુંદભાઈ? મજામાં? જાગૃતિ શાહ, કેમ છો જાગૃતિ બેન? મજામાં? ખૂબ ખૂબ લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. જાગૃતિ બેન, ક્યાં તમારા શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મુકુંદભાઈ હાય, કેમ છો? મજામાં? હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તેલમાં નાખીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. હવે આપણે એમાં નાખીશું બટેટાનો, આપણે પીસેલા છે બટેટા. હવે આપણે એને સરસ રીતે મેશ કરી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પૂજા, કેમ છો પૂજા દીદી? મજામાં? હાઉ આર યુ મેકિંગ ઇટ? થેન્ક યુ પૂજા દીદી. તમે કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. પૂજા દીદી, મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે સરસ મજાના આમાં મસાલા તૈયાર કરી લઈએ. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. એમાં નાખીશું આપણે ગરમ મસાલો. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. હવે આપણે નાખીશું ચાટ મસાલો. એમાં નાખીશું આપણે અડધું લીંબુ. આપણે ચાટ મસાલો નાખ્યો છે. જો ખાટું બહુ ના ખાતા હો તો લીંબુને તમારે સ્કીપ કરવું. એમાં નાખીશું લાલ મરચું પાવડર. હવે આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે નાખીશું ઉપર ધાણા ભાજી.
મિત્રો લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણો મસાલો આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા આપણો મસાલો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે 1 કપ ચણાનો લોટ લીધેલો છે. હવે આપણે બેટર બનાવી લેશું. અહીંયા આપણે એક બાઉલ લીધું, એમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે થોડું પાણી નાખી અને સરસ રીતે બેટરને તૈયાર કરી લઈએ. બેટર આપણે પતલું જેવું રાખવાનું છે. અહીંયા આપણે બેટરને આવી રીતે આપણે રાખીશું. આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. કેમ છો પૂજા દીદી? મજામાં? હવે આપણે લેશું બ્રેડ. અહીંયા આપણે તેલને ગરમ કરવા સૌ પ્રથમ મૂકી દઈશું. હવે આપણે 4 નંગ જેટલી બ્રેડ લેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. અહીંયા આપણે 4 નંગ બ્રેડ લેશું. બ્રેડને આપણે આવી રીતે કટ લગાવીશું. આવી રીતે ટ્રાયેંગલમાં. વિધિબેન પારેખ, કેમ છો વિધિબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ થેન્ક યુ વિધિબેન. વિધિબેન તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ વિધિબેન, થેન્ક યુ. મિત્રો અમુક શબ્દ જય દ્વારકાધીશ, અમુક શબ્દો મિત્રો નથી વચાતા તો મને માફ કરજો. જય દ્વારકાધીશ. થેન્ક યુ. કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા મને ખૂબ જ એવો આનંદ થયો. થેન્ક યુ, થેન્ક યુ. બ્રેડને કટ કરી લઈએ. પછી આપણે સરસ મજાની રોટલીના સમોસા બનાવીશું. એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત. પૂજા દીદી અમદાવાદ, થેન્ક યુ પૂજાબેન, થેન્ક યુ.
હવે આપણે બ્રેડને કટ કરી લીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેશું અને તેલને ગરમ આવવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે બ્રેડને તૈયાર કરી લઈએ. હવે આપણે બ્રેડ ઉપર મસાલો તૈયાર કરીશું. અહીં આપણે બ્રેડ ઉપર આવી રીતે મસાલાને તૈયાર કરી લેશું. આપણે એક જ બાજુ આપણે મસાલો તૈયાર કરવાનો છે, બીજી બાજુ આપણે આવી જ રીતે રાખેલી છે. એવી જ રીતે આપણે 4 બ્રેડમાં મસાલો તૈયાર કરી લઈએ. પ્રવીણાબેન થેન્ક યુ, જગદીશભાઈ થેન્ક યુ, રોજે લાઈવ થાવ છો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. મિત્રો બંને રેસીપી એકદમ સરસ ટેસ્ટી અને સરસ મજાની સાવ સહેલી રીતે બની જાય એવી આપણી આજની રેસીપી છે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પૂજા દીદી અમદાવાદ નરોડા થેન્ક યુ. હવે આપણે મસાલો તૈયાર કરી લીધો છે. હવે આપણે તેલ જોઈ લઈએ આપણું તેલ આવ્યું કે નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બ્રેડમાં મસાલો આપણે તૈયાર કરી લીધો. જો એક બાજુ ભરવાનો અને બીજી બાજુ નહીં. હવે આપણે જે મસાલો તૈયાર કરેલો છે, બ્રેડ ઉપર મસાલો લગાડેલો છે, એ ચણાના લોટમાં આપણે આવી રીતે બોળીશું. જો ઉપર જે લગાડ્યું નથી એને આપણે લગાડેલું નથી. હવે આપણે ચણાના લોટમાં બોરેલો છે એ ભાગ આપણે તેલ ઉપર મૂકીશું. આવી રીતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. અહીં આપણે 4 પીસ અંદર મૂકી દઈશું. વિધિબેન પારેખ કેમ છો વિધિબેન? મજામાં? હવે આપણે થોડીક એવી ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું. હવે આપણે બ્રેડને પલટાવી લેશું. આપણી બ્રેડ તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી બ્રેડમાં મસાલો આપણે તૈયાર કરી લઈએ.
મિત્રો મારી ચેનલમાં એકદમ સરસ કુરકુરી એવી પાણીપુરીની પૂરી મેં મૂકેલી છે. મિત્રો તમે જરૂરથી જોજો. બહારની પૂરી કરતાંય મેં સરસ મજાની પૂરીની રેસીપી મૂકેલી છે, તો મિત્રો તમે જરૂરથી જોજો. હવે આપણા ટોસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. એને આપણે બહાર કાઢી લેશું. એવી જ રીતે બીજા પણ આપણે ભરી અને તળી લઈએ. મિત્રો બક્સરિયા એવું કંઈક નામ વચાય છે, પણ અમુક શબ્દો મારાથી નથી વચાતા. મિત્રો તો મને માફ કરજો. હાય, કેમ છો? મજામાં? ક્યાં શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારું શુભ શહેર કયું છે એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અહીં આપણી ચારેય બ્રેડ તૈયાર કરી લીધી છે. હવે એને પણ આપણે તળી લેશું. મિત્રો સેન્ડવિચ કરતાં પણ આપણા આ ટેસ્ટી મસ્ત અને સરસ લાગે છે, તો તમે જરૂરથી હૈદરાબાદી ટોસ્ટ બનાવજો. મિત્રો આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, તો લાઈવ જોડાજો. બધા લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે પલટાવી લેશું. અહીં આપણે હૈદરાબાદી ટોસ્ટને સર્વ કરવા માટે ડુંગળી, સેવ, ધાણા ભાજી, ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી એ આપણે સર્વ કરવામાં ઉપર તૈયાર સર્વ કરીશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સર્વ કરીશું. પછી આપણે સરસ મજાના રોટલીના સમોસા, મિત્રો તમે ક્યારેય બનાવ્યા છે? તો આજે આપણે સરસ મજાના બચી હુઈ રોટલીના એકદમ સરસ સમોસા તૈયાર કરીશું. જુઓ મિત્રો, આપણા એકદમ સરસ હૈદરાબાદી ટોસ્ટ એકદમ સરસ મસ્ત અને તૈયાર કરી લીધા છે. હવે આપણે સર્વ કરી લઈએ. સર્વ કરવામાં સૌ પ્રથમ આપણે
લીલી ગ્રીન ચટણી ઉપર નાખીશું. આ ટોસ્ટ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. તો મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ખજૂર આમલીની ચટણી પણ ઉપર ઉમેરીશું. ઉપર નાખીશું આપણે ડુંગળી. ઉપર નાખીશું આપણે સેવ. ઉપર નાખીશું આપણે ધાણા ભાજી. મિત્રો આપણા એકદમ સરસ હૈદરાબાદી ટોસ્ટ મસ્ત જોવામાં પણ એટલા સરસ લાગે છે અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવા લાગે છે. તો મિત્રો આજની મારી હૈદરાબાદની ટોસ્ટની રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે બનાવીશું રોટલી, બચી હુઈ રોટલીના સમોસા. સૌપ્રથમ આપણે બચી હુઈ રોટલી એના આપણે સરસ મજાના સમોસા બનાવીશું. સમોસા બનાવવા માટે એક સરસ મજાનો આપણે મસાલો તૈયાર કરી લઈએ. મિત્રો મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે મસાલો બનાવવા માટે અહીંયા આપણે અહીંયા લીલા વટાણા આપણે બાફી અને તૈયાર કરેલા છે. પાણીમાં આપણે કૂક કરેલા છે. અહીંયા આપણે બાફેલા 3 થી 4 નંગ બટેટા બાફીને લીધા છે. સૌપ્રથમ બટેટાને આપણે મેશ કરી લઈએ. મિત્રો લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. સૌપ્રથમ અહીંયા આપણે બટેટા બાફેલા લીધા છે એને આપણે મેશ કરી લઈએ. આનો પણ આપણે એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો તૈયાર કરી લેશું. હવે આપણે બટેટા મેશ કરી લીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક નાની ડુંગળી સુધારેલી છે, ડુંગળી એમાં ઉમેરી દેશું.
એમાં નાખીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. ડુંગળીને આપણે સરસ રીતે સોતળી લેશું. હવે આપણે આમાં નાખીશું મીઠું, એટલે આપણી ડુંગળી ઝડપથી સોતળાઈ જાય. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને આપણે જે વટાણા બાફીને લીધા હતા એ એમાં ઉમેરી દેશું. એમાં નાખીશું બટેટાનો મસાલો, જે આ બટેટા ક્રશ કરેલા હતા એ. હવે આપણે આમાં મસાલા નાખીશું. સૌપ્રથમ અડધું લીંબુ નીચોવીશું. ખટમીઠો ટેસ્ટ હશે તો જ આપણા સમોસા સરસ મસ્ત એવા લાગશે. હવે આપણે નાખીશું એમાં ગરમ મસાલો. એમાં નાખીશું અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું. લાલ મરચું પાવડર. હવે આપણે ગળાશ માટે તમારે ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો. અહીં આપણે 1 ચમચી ખાંડ નાખીશું. હવે આપણે મસાલાને મિક્સ કરી લેશું. અહીં આપણા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ મસાલો એક પ્લેટમાં કાઢી લેશું. મસાલામાં ચટપટો ટેસ્ટ હશે તો જ આપણા સમોસા આપને મસ્ત એવા લાગશે. હવે આપણે મસાલો એક પ્લેટમાં કાઢી લેશું એટલે ઠંડો થઈ જાય. હવે આપણે મસાલો એક પ્લેટમાં આપણે કાઢી લીધો છે. હવે આપણે સ્લરી બનાવીશું. તમે ઘઉંના લોટની 2 ચમચી ઘઉંનો લોટ લ્યો તો ચાલે. અહીં આપણે મેંદાનો લોટ લીધો છે અને મેંદાનો લોટ લ્યો તો પણ ચાલે.
અહીંયા આપણે 2 ચમચી મેંદાનો લોટ લીધો છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એમાં આપણે સ્લરી બનાવીશું. મિત્રો આજે તમારી સાથે સરસ મજાની 2 રેસીપી શેર કરું છું. તો મિત્રો સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા આપણે આવી રીતે સ્લરીને આપણે રાખીશું. આપણી સ્લરી તૈયાર છે, એને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે તેલને ગરમ કરવા ફરી પાછું મૂકી દેશું. હવે આપણે 3 નંગ જેટલી રોટલી લીધી છે. રોટલીને આપણે આવી રીતે વચ્ચેથી કટ કરી લેશું. આવી રીતે. હવે આપણે આ કિનારી જે કટ કરેલી છે કિનારી, એમાં આપણે સ્લરી બનાવેલી હતી એ ઉપર લગાડીશું. જો હવે આપણે આવી રીતે એને કવર કરી લેશું. આવી રીતે કોનની જેમ. હવે આપણે આમાં મસાલો ભરીશું. હવે આપણે ફરીથી કિનારીને આપણે સ્લરી લગાડીશું. જો અહીંયા આપણા સમોસા આપણે ભરી અને તૈયાર કરી લીધા છે. જો હવે એને આપણે થોડીક વાર રાખીશું અને બીજા પણ ભરી લઈએ. રશ્મિકાબેન, થેન્ક યુ રશ્મિકાબેન. કેમ છો? મજામાં? રશ્મિકાબેન ક્યાં શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારું શુભ શહેર કયું છે રશ્મિકાબેન? રશ્મિકાબેન મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રંજનબેન, થેન્ક યુ રંજનબેન. કેમ છો? મજામાં? રંજનબેન ગોકાણી, થેન્ક યુ રંજનબેન.
આપણે તેલને ગરમ થવા દેશું. જ્યાં તમને લાગે કે જરાક એવું ખુલી ગયું તો તમે ફરીથી સ્લરીને લગાડી શકો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં મૂકીશું. કેમ છો રંજનબેન? મજામાં? રંજનબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણા સમોસા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા તળાઈ ગયા છે. જુઓ, ઓલા સમોસાને ટક્કર મારે એવા આપણા સમોસા તૈયાર થયા છે. જુઓ, તમે એકવાર જરૂરથી બનાવજો મિત્રો. સમોસા એકદમ સરસ ટેસ્ટી એવા બનશે. જતીનભાઈ ગાંધી, થેન્ક યુ જતીનભાઈ. કેમ છો? મજામાં? હવે આપણે બીજા પણ સમોસા એવી જ રીતે તૈયાર કરી લઈએ. મિત્રો, આજની મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, બાળકોને નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આવી રીતે બચી હુઈ રોટલીના સમોસા બનાવી અને તમે ખવડાવી શકો છો. આવી જ રીતે શાકભાજીના પણ સમોસા સરસ મજાના તૈયાર થાય છે. તમે ઘઉંના લોટનો પણ સ્લરી એકદમ સરસ બનાવી શકો છો. જુઓ મિત્રો, આપણા સમોસા એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત એવા સમોસા આપણા તૈયાર થયા છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સમોસાને એકદમ સરસ ક્રિસ્પી એવા તળી લેશું. આ સમોસા
એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા તૈયાર થાય છે. આપણા સમોસા આપણે વધારે તે ક્રિસ્પી બની જ જાય છે. રોટલી આપણી હોય અને તમે તેલમાં તળો તો ક્રિસ્પી બની જાય છે. તો અહીંયા આપણે સમોસા પણ ક્રિસ્પી એવા તળાય અને તૈયાર થાય છે. તો મિત્રો આજે મેં તમારી સાથે સરસ મજાની 2 રેસીપી શેર કરેલી છે. તો મિત્રો તમને કઈ રેસીપી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને સાથે મળી અને સરસ મજાની રેસીપી આપણે શીખીશું. અને મિત્રો તમે પણ જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવવી એ આપણે સાથે મળી અને સરસ મજાની શીખીશું. તો મિત્રો આજે મને રજા આપો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.